તુલસીદાસજીએ લખ્યું કે જ્યારથી રામ પરણીને અવધ આવ્યા છે ત્યારથી નિત્ય નવો આનંદ, નિત્ય નવી વધાય, નિત્ય નવા સુખો છે. પુણ્યનો મેઘ અયોધ્યાના આકાશમાં વાદળ બની અને સુખની વર્ષા કરે છે. તુલસીદાસજીએ કહ્યું કે જેમ સમુદ્રમાં નદીઓ ભળે એમ રિદ્ધિ સિદ્ધિની નદીઓ અયોધ્યાના સાગરમાં ભળવા લાગી છે. સમૃદ્ધિ ખૂબ વધી ગઈ છે. કોઈ જાતની ચિંતા નથી, કોઈ વેદના નથી. અવધમાં બધા જ પ્રસન્ન છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પરણીને આવ્યા પછી લોકોનું સુખની કોઈ સીમા નથી. પણ રામ ચરિતમાનસમાં આ સુખનું વર્ણન કરતા કરતા એક ચોપાઈ પછી તુરત જ તુલસીદાસજી આ કથાને એક જબરદસ્ત ટર્ન આપે છે, એક જબરદસ્ત મોડ આપે. અને આ મોડ કેવલ રામ કથાનો નથી, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવતો મોડ છે. માટે પહેલે દિવસે પણ કહ્યું હતું કે રામ કથા એ પ્રત્યેક વ્યક્તિનું જીવન દર્શન છે. આપણા જીવનમાં આવો મોડ અનેક વખત આવતો હોય. આપ ગौर करें अवध कांड के इस प्रथम प्रकरण पर जो बड़े महत्व रखता. કોઈ જાતની ચિંતા નથી અયોધ્યામાં, તમામ સુખો છે. અત્યાર સુધી અયોધ્યાના માણસોને કોઈ એમ પૂછતું કે તમારી શું ઈચ્છા છે, તો લોકો કહે અમારા મહારાજને ત્યાં પુત્રનો જન્મ થાય, બસ, એ સિવાય કઈ ઈચ્છા. તો દશરથજીને ત્યાં એકને બદલે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. અવધ ધન્ય થઈ ગઈ. પણ પછી કોઈ અયોધ્યાના માણસોને પૂછે હવે કઈ ઈચ્છા, બોલે હવે 4 ભાઈઓનો નામકરણ સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા નથી. 4 ભાઈઓનો નામકરણ સંસ્કાર થયો પછી અવધવાસીઓને કોઈ પૂછે કે બસ હવે તો ઈચ્છા પૂરી થઈ ને, તો બધા કહે હવે એનો યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા. યજ્ઞોપવિત સંસ્કાર થયો તો લોકો કહેવા લાગ્યા હવે 4 ભાઈઓનું કોઈ સારી જગ્યાએ વિવાહ થાય અને લગ્ન થાય, અમે જાનમાં જઈએ, બસ બાદ મેં કોઈ ઈચ્છા નહીં. 4 ભાઈઓ પરણીને આવ્યા, બધી ઈચ્છાઓ પૂરી થઈ. અને હવે કોઈ સંત સાધુ અવધના નાગરિકોને પૂછે કે બોલો ભાઈ બધી ઈચ્છાઓ પૂરી થઈ હવે, તો કહે હવે એક ઈચ્છા છે, અમે જીવતા હોઈએ ત્યાં રાજવી રામનો રાજ્યાભિષેક કરી દે, પછી કોઈ ઈચ્છા નહીં. આનો અર્થ એમ થયો કે અવધવાસીઓની ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. અને આ ઉત્તરોત્તર વધતી જતી ઈચ્છાઓના પરિણામે અયોધ્યામાં ભયંકર દુઃખ આવ્યું. દુઃખનું કારણ મોટે ભાગે માનવીની વધતી જતી ઈચ્છાઓ છે. આ લોકો કહે છે કે રાજ્યાભિષેક થઈ જાય પછી કોઈ ઈચ્છા નહીં, શું ભરોસો, રાજ્યાભિષેક પછી કંઈક બીજી ઈચ્છા પ્રગટે, કારણ કે આગળનો અનુભવ બરાબર નથી. રામ જન્મથી લઈને ઈચ્છાઓ વધતી જ ગઈ. નથી લાગતું આપણું જીવન છે, આપણા જીવનમાં પણ ઈચ્છાઓ વધતી જ જાય છે. આટલું થાય, ભગવાન પૂરું કરે તો હવે આટલું થાય, બસ આમ ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. પરિણામે માણસ દુઃખી થાય. કારણ કે એક વસ્તુ ગંભીરતાપૂર્વક મારે તમારે સમજી લેવી જોઈએ કે બધી ઈચ્છા કોઈ દિવસ પૂરી થવાની નથી. જીવન અખંડ છે, અખંડિત છે. અખંડ કેવલ ઈશ્વર છે. અહીંયા જેટલા આવ્યા છે એની બધી ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. એટલે ઈચ્છાઓ વધારતા જઈએ છીએ, એમાં ક્યારેક જયારે ઈચ્છા અધૂરી રહેશે ત્યારે રડવાનો સમય આવશે. માણસ દુઃખી થયો છે ઈચ્છાના અનંતપણામાં. એક વસ્તુ ગંભીરતાપૂર્વક વિચારીએ કે મારી ને તમારી ઈચ્છા કરવાની શક્તિ અનંત છે. ઈશ્વરે માનવીને 2 શક્તિ આપી, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. ઈચ્છા શક્તિ અનંત, ઈચ્છા ગમે તેટલી કરી શકીએ, બેઠા બેઠા આપણને કોઈ અટકાવી ન શકે, એમાં આપણે સ્વતંત્ર. પણ ક્રિયા કરવાની શક્તિ આપણી મર્યાદિત છે. કોઈ આટલું કરી શકે, કોઈ આટલું કરી શકે. હવે અનંત ઈચ્છા શક્તિને મર્યાદિત ક્રિયા શક્તિ આંબી શકતી નથી. એની ટક્કરમાંથી માનવ જીવનમાં દુઃખનું સર્જન. જેટલી ઈચ્છા કરીએ એટલી ઈચ્છાઓ પૂરી કરી શકતા હોઈએ ને તો આ દુનિયામાં કોઈ દુઃખી થાય જ નહીં. આપણા બધાનું આ જીવન છે. હવે ઘણા લોકો એવી પણ દલીલ, એક ભાઈ મુझे કહે રહે થે કે તો પછી બાપુ કોઈ ઈચ્છા કરવી જ નહીં તો વિકાસ અટકી જાય. આજના કાળ પ્રમાણે એની દલીલ પણ સાચી કે માણસ ઈચ્છા જ ન કરે તો વિકાસ ન કરી શકે. તુલસીના દર્શન પ્રમાણે કહું તો કહી શકું, ઈચ્છા કરીએ પણ શક્તિની મર્યાદામાં કરીએ તો તકલીફ નહીં આવે, અથવા તકલીફ આવશે તો એને સમજવાની શક્તિ આવશે. આપણી 1 મહિનો આપણે કામ કરીએ તો આપણી લાયકાત, આપણી ડિગ્રી, આપણી કક્ષા, આપણું વ્યક્તિત્વ આપણને 2000 રૂપિયા અપાવે એવી આપણી શક્તિ હોય. 1 મહિનો હું કામ કરું તો મને 2000 મળવા જ જોઈએ ઈમાનદારીપૂર્વક.
આપણે એના માટે પૂરેપૂરા લાયક હોઈએ, છતાં 1000 ની ઈચ્છા કરીએ કે મને 1000 મળશે તો ચાલશે, તો દુઃખી થવાનો સમય નહીં આવે. પણ લાયકાત 2000 ની અને ઈચ્છા 5000 ની, પરિણામે માનવી દુઃખી થયો. हम राजी हैं उसी में जिसमें तेरी रजा है. प्रभु को सौंप दो, મારી કોઈ ઈચ્છા નહીં, હું મારી ઈચ્છા તને સોંપી દઉં છું. તું જેમાં ખુશી એમાં હું ખુશી. કારણ કે અંતે તો એની જ ઈચ્છા કામ કરે છે, મારી તમારી ઈચ્છા તો કામ કરતી નથી. અંતે તો આપણે અસહાય થઈને બેસીએ છીએ. જે ગામે નરસિંહ મહેતાએ ગાયું, જે ગામે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદવેગ ધરવો હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જમ સ્વાન તાળે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે એને જોગી જોગેશ્વરા કોક જાણે આપણો ચિંતવ્યો અર્થ કઈ ન સરે. ધાર્યું ધણીનું થાય. ઈચ્છા કરીએ, આપણે સંસારી છીએ, આપણી શક્તિ કરતા થોડી ઈચ્છાને પાછળ રાખીએ. ઈચ્છા જયારે શક્તિને ઓવરટેક કરે છે, પછી ઘર્ષણ શરૂ થાય છે, પછી એક સ્પર્ધા શરૂ થાય છે. એમાંથી માનવી દુઃખી થયો. ઈચ્છા દુઃખની જનેતા છે. દુઃખ એ ઈચ્છાનું સંતાન છે. એટલા માટે સંત પુરુષો કોઈ ઈચ્છા કરતા નથી. એટલા માટે ભારતીય ધર્મગ્રંથોમાં સંતો માટે એક ગુણ બતાવ્યો છે, નિરપેક્ષ સ્થિતિ. કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. રામ જેમ રાગે તેમ રહેવા. અને એટલા માટે ઝૂંપડીમાં રહેનારા શાસ્ત્રો લખી ગયા. અને આપણે મોટી મોટી ઇમારતમાં રહીએ છતાં સંતાપથી ઘેરાયેલા. નહીતર એ લોકો પાસે કશું નહોતું. પણ જો આનંદ સંત ફકીર કરે, સત્તારે લખ્યું, બડી સુંદર શબ્દ રચના. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में सुख दुख में समता साध रहे कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे. બહુ સરસ લખ્યું. સત્કાર્ય કરે और चूप રહે. બહુ કઠિન છે સત્કાર્ય કરવું અને મૂંગું રહેવું. સત્કાર્ય કરે और चूप રહે चाहे छाव मिले या धूप मिले जिज्ञासु के घट में ज्ञान भरे निस्पृही बनी जग में विचरे जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. तो दुख આવે છે અનંત બનતી ઈચ્છાઓથી. અને જયારે ઈચ્છા પૂરી નહીં થાય ત્યારે રડવાનો સમય આવશે. આમ તો સુખ દુઃખ ની વ્યાખ્યા જે ભારતીય તત્વવેતાઓએ આપી છે અદભુત આપી છે. હકીકતમાં હું તમે જેને સુખ અને દુઃખ કહીએ આપણે તો ખબર જ નથી સુખ અને દુઃખ. સુખ અને દુઃખ ની વ્યાખ્યા શું? આપણી પાસે ગાડી હોય બધું હોય ભગવાનની દયા છે માનો, પણ બધા પદાર્થો મારી તમારી પાસે ભેગા થઈ ગયા એટલે આપણે સુખી થઈ ગયા. સુખની આ વ્યાખ્યા નથી. કારણ કે મારો તમારો બધાનો અનુભવ છે, આના ઉપર આપણે ધ્યાન નથી. સુખની વ્યાખ્યા છે સુખ એટલે મનને અનુકૂળ વાતાવરણ. ગમે તેટલા સાધન સંપન્ન હોઈએ પણ આપણા મનને અનુકૂળ વાતાવરણ આજુબાજુ ન હોય તો સાધનોની વચ્ચે પણ માનવી દુઃખી છે. અને દુઃખ એટલે મનને પ્રતિકૂળ વાતાવરણ. સુખ એટલે અનુકૂળ વાતાવરણ, દુઃખ એટલે મનને પ્રતિકૂળ. બંનેની વચ્ચે મન છે. મન એવમ મનુષ્યાણા. માનવીના સુખ દુઃખ ને માનવીની બંધન મુક્તિનું માધ્યમ મન જ છે.
મનનું વિજ્ઞાન સમજે એને ભારતીય સંતો મુનિ કહે છે. મુનિની વ્યાખ્યા છે જે મનનું વિજ્ઞાન સમજી ગયો. मननी कुशलता ने जने पकड़ी ली थी, मन को जिन्होंने ठीक से देख लिया, मन के स्वभाव को जिन्होंने जान लिया, वो मुनि है. सुख અને દુઃખ એનું કારણ મન છે. બંનેના કેન્દ્રમાં મન છે. મનને અનુકૂળ વાતાવરણ સુખ, મનને પ્રતિકૂળ વાતાવરણ. થોડુંક મનને સમજાવવાની જરૂર છે.